એના હિસાબે કઈ નવીન નથી. એસડી ભાઈ ચેનલ 1K થઈ જાય ને તો આ ચેલેન્જ આપણે એક ચેનલ આપણી ચેનલ મૂકશું ને આવતો ચેલેન્જ જોર ધમાકેદાર ચેલેન્જ છે ને આપણે એસડી ભાઈની ચેનલ મૂકશું તો ફટાફટ કરાવી દો. નીચે ચેલેન્જ આપણે હજી સુધીમાં ક્યારેય નથી કર્યો ને એવો ચેલેન્જ આપણે કરશું. તો કેશોદમાં આવો તો આપણે દુકાનની એકવાર વિઝિટ કરજો. જોડા ચપ્પલ કેશોદ વરવધુ શોરૂમની એક નજીકમાં. ઓકે ફાઇનલ ભાઈ ટ્રાય કરીએ કે આપણે માવા મૂકી દઈએ. બરોબર, એક આ છે ને ખીચામાં 4 પાર્સલ ભર્યા છે એટલે આપણી પાસે અત્યારે ટોટલ 5 માવા છે. 5 માવા પૂરા કરીને આપણે માવા મૂકી દેવા છે. આપણે કેશોદની અંદર આવી ગયા છીએ આંબાવાડીમાં અને અત્યારે આપણે જ્યાંથી કપડાં લઈએ એ જગ્યાએ જવાનું છે. તો રામ જય સિયારામ, જયમાં હોનભાઈ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે જરા કેશોદ બાજુ જવાનું છે. પહેલાં જયેશની વાડીએ જવું, જયેશને પિકઅપ કરશું, પછી ત્યાંથી આપણે કેશોદ બાજુ જવાનું છે. કેશોદ શું છે શું નહીં એ બધું તો તમને હવે આગળ જ કહેશું, કારણ કે પહેલાં કીધે તમે આખો બ્લોગ તો કાંઈ જોવાના સૌ નહીં ભાઈ. હમણાં રેટિંગ હું બધું જોઉં છું, ડીએનડી ડાઉન થતું જાય છે. થોડુંક સપોર્ટ બતાવી દો. 700 એ પૂગી ગયા, બહુ જલ્દી આપણે 1K કરવાના છે. બરાબર, તો 700 એ પૂગી ગયા છે, બહુ જલ્દી તમે જરાક સપોર્ટ આપો, 1K કરાવી દો. પછી આપણે કંઈક નવીન લઈ આવશું 1K ઉપર. અત્યારે કંઈ નવીન એટલે જ નથી લઈ આવતું કે કાંઈક આપણે આમાં હારાકથી વ્યૂ આવવા માંડે, કંઈક હારાકથી સબસ્ક્રાઈબર થઈ જાય, પછી કંઈક નવીન યુનિક કરીએ, પબ્લિકને મજા આવે એવું. બરોબર, એટલે આપણે અત્યારે કંઈ મહેનત બહુ કરી નથી. અત્યારે જ્યારે કેશોદ બાજુ જવું છે એટલે પહેલાં આપણે જયેશની વાડી બાજુ જઈએ, ત્યાંથી પિકઅપ કરીએ, પછી કેશોદ નીકળીએ. તો મિત્રો આપણે જયેશભાઈની વાડીએ આવી ગયા છીએ અને અત્યારે જયેશ જરાક હમણાં થોડીક વારમાં આવે છે અને આપણે માવો બાવ બનાવીને રેડી થઈ ગયા છીએ. બરોબર, માવો કાંઈ ડાયરેક્ટ આપણે નીકળવું હોય જયેશ આવે એટલે. આજ હવે આપણે આ છેલ્લા માવા છે, પછી ટ્રાય કરીએ કે આપણે માવા મૂકી દઈએ. બરોબર, એક આ છે ને ખીચામાં 4 પાર્સલ ભર્યા છે એટલે આપણી પાસે અત્યારે ટોટલ 5 માવા છે. 5 માવા પૂરા કરીને આપણે માવા મૂકી દેવા છે. બરોબર, એટલે આજનો દી છે આ 5 માવા, તો કદાચ આજનો દી કદાચ હાન સુધી હાલે. આ માવા પૂરા થઈ જાય પછી આપણે પાછો માવો લેવાનો થતો નથી, માવા મૂકી દેવાના છે. નિર્ણય છે બાકી કોમેન્ટ કર્યો ભાઈ માવો મૂકવાનો વિચાર કેવો છે કેવો નહીં. બરોબર, માવો ખાવાવાળા એમ જ કે વિચાર જરાય સારો નથી, ન ખાવાવાળા એમ જ કે ભાઈ મૂકી દો. અને અમુક મારા જેવા ઈચ્છા એમ કહે ભાઈ મૂક કે ન મૂક અમારે હું. બરોબર ને, તો આજે હવે આપણે આ છેલ્લા માવા ખાઈ લઈએ પછીથી માવા બંધ. તો મિત્રો ફાઇનલી જયેશભાઈ ડાંગર આવી ગયા છે. બિગ ફેન સર. ના આઈ એમ બિગ ફેન દ્વારકાધીશ. સેમ ટુ યુ. એના તો અમે છીએ, આ તો તમારા છીએ ભેગા. જયેશભાઈનો ટૂંક સમયમાં 10K થવાના છે. કહેગા જયેશભાઈને જેને સપોર્ટ કરો 10K કરાવીએ. મને 1K તો કરાવો યાર. સવારે કીધું પાછું જયેશભાઈ કોઈ સપોર્ટ નથી આપતું, કંઈ નવીન આપણે કેમ લઈ આવવું? 10K મિત્ર મારે કેટલા ઘટે તમને ખબર? 9999 ખાલી ઘટે. કરાવી દો કરાવી દો ને ભાઈ ને. આપણે ભાઈ હવે હાથ ફોટો થઈ ગયા છે. બરોબર, ટૂંક સમયમાં 1K કરાવી દઈએ એટલે કંઈક આપણે નવીન આમાં લઈ આવીએ યાર. આમાં કાંઈ વ્યૂ નથી આવતા એના હિસાબે કાંઈ નવીન નથી. એસડી ભાઈ ચેનલ 1K થઈ જાય ને તો આ ચેલેન્જ આપણે એક ચેનલ આપણી ચેનલ મૂકશું ને આવતો ચેલેન્જ જોર ધમાકેદાર ચેલેન્જ છે ને આપણે એસડી ભાઈની ચેનલ મૂકશું તો ફટાફટ કરાવી દો. નીચે ચેલેન્જ આપણે હજી સુધીમાં ક્યારેય નથી કર્યો ને એવો ચેલેન્જ આપણે કરશું. હા, અને આપણે 1K માં એવો ચેલેન્જ આવવાનો છે તમે વિચારીએ નહીં, કોઈ કલ્પના થઈને તમારે ઓયલું થાય. બરોબર, હવે આપણે વધારે વાતું તો કેશોદ જઈને જ કરશું. પહેલાં તો આપણે કેશોદ બાજુ નીકળીએ. આપણે કેશોદની અંદર આવી ગયા છીએ આંબાવાડીમાં અને અત્યારે આપણે જ્યાંથી કપડાં લઈએ એ જગ્યાએ જવાનું છે કમલ સિલેક્શનમાં. તો મિત્રો હવે આપણે શોપિંગ કરી લીધી છે. કયા કપડાં લીધા, કેવા લીધા એ તો પછી જોશું આપણે. કાં તો જયેશ એક શર્ટ તો બતાવી દીધો છે એની ચેનલની અંદર. કાંઈ વાંધો નહીં, તો થોડું બતાવવું પડે ને ભાઈ. હા, તે કાંઈ વાંધો નહીં. હવે આપણે લેવા છે શૂઝ લેવા છે અને ચશ્મા જોવા જવું છે એટલે આગળ તમને બધું બતાવવાનું જ છે. મિત્રો આપણે આવ્યો છે શૂઝ જોવા બાલાજી શૂઝની અંદર, પણ બહુ કાંઈ એમાં શું છે ગમ્યું નહીં આપણને શૂઝ, તો કે આગળ આપણે જોઈએ. બરાબર, રજવાડામાં ફ્રી આવી તમે જઈએ આગળ મિત્રો જોઈએ. એકથી એક એમ તો એને ભાઈ કાંઈ દુકાન આખી ફોર નાખી પણ ગમ્યું જ નહીં, પછી શું કરવું આપણે? શૂઝ ત્યાં તો ક્યાંય ગઈમાં નથી, હજી આગળ ક્યાંક જોવું. શૂઝ લેવાના, ચશ્મા લેવાના, લેવાનું તો ઘણું છે. આગળ તમને જોઈએ આપણે. મિત્રો આપણે પાછા બીજી જગ્યાએ શૂઝ જોવા પૂગી ગયા છીએ. શૂઝની તો લાઈન થઈ ગઈ છે એમ તો. તમને હજી ગમે ભાઈ? એટલે એ જ ને આપણે જોઈએ છીએ હજી તો શૂઝ જો. હજી એક ભાઈ આપ્યા યાર. મિત્રો આપણે ફાઇનલી એકની જગ્યાએ પછી 2 શૂઝ લઈ લીધા છે એટલે વારા ફરતી એકાદ દી નોખા પહેરવા થાય આ ભાઈની દયાથી. તમે બતાવ્યું તો થયું ને યાર, બાકી હવે કઈ ફેશનની અમને ખબર નથી હજી. ભાઈનું તો કામ જ છે બતાવવાનું. તો અહીંયા તમે જો હો કોણ. હા, કારણ કે ટેકનોલોજી ક્યાં ને ક્યાં પૂગી જાય જો એક બે રાખી દીધા છે
કે SD ભાઈ આપણે આવશે. હા એક જો આપણે આતું રાખે SD ભાઈ આવશે કોઈક વાત જોઈએ છે ને ભાઈ. તો કેશોદમાં આવો તો આપણે દુકાનની એકવાર વિઝિટ કરજો. જોડા ચપ્પલ કેશોદ વરવધુ શોરૂમની નજીકમાં. ઓકે ફાઇનલ ભાઈ. જે કોઈ સબસ્ક્રાઈબર મિત્રને આવવું હોય શૂઝ લેવા હોય પાકું એકવાર આ કેશોદમાં મુલાકાત કર્યું આંબાવાડીમાં જ છે ભાઈ. તો SD ભાઈ એક બબે ધડાકા કરી દીધા છે અને ભાઈ આપણે લોકેશન આપ્યું છે એની દુકાનનું. તો બધા જે મિત્રો બૂટની શોપિંગ એક ક્લાસ થઈ ગઈ છે, કપડાની શોપિંગ થઈ ગઈ છે. જયેશભાઈ જરાક મોજા ને એવું જોવે. બ્લેકપટ્ટી આવે એમાં 20 રૂપિયા લેસ આવ્યા. 140 નતું 120 માં આવ્યું. એક લીધા. તો મિત્રો આપણે કેશોદથી પાછા રિટર્ન થઈ ગયા છીએ. શોપિંગ બધી આપણે કરી લીધી છે. 2 શૂઝ લીધા છે, 2 જોડી કપડાં લીધા છે અને ઘડિયાળને આંટાની બધી તો આપણે હવે ઓનલાઈન મગવી લઉં. ભેગા હસ્તી હતા ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો ભેગા આવ્યા અમારા. ના એવું આભાર ભાઈઓ ના ન હોય. બરોબર સિલ્વર પરીને જરાક અત્યાર સુધી તમે ડ્રાઇવિંગ એ કરી એ બદલ ખૂબ ખૂબ તમે આભાર. હું એટલું બધું ડ્રાઇવિંગ આવડતું નથી. નાના કહેવાય એટલે અમારે અત્યારે હાઈવે પર અમે કઈ બહુ જયેશભાઈનો મારો વોઇસ આવશે ને એટલે હવે પછી ઘેરા જઈને ક્લિપ બનાવશું. અત્યારે અહીંથી આપણે નીકળીએ. મિત્રો આપણે પાછા ભૂગી ગયા છીએ. જયેશભાઈને ડ્રોપ કરવા આવ્યા હતા. જયેશભાઈ હવે ભાઈ અમને વિરામ આપો સારું કે નથી ને બહુ હેરાન કર્યા હેરાન કોઈ તો તમે થોડા કરો છો. તો વાંધો નહીં. જયેશભાઈ જો ઝીંકુક જબલાની શોપિંગ કરી આપણે મોટા જબલાની શોપિંગ કરી. અત્યારે ઠંડીની સીઝન છે. ઠંડીની સીઝન છે એટલે હાઈલે રાખી. હા હવે જયેશભાઈને વિરામ આપી દઈએ આપણે. હાલો જયેશભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાથી. મિત્રો આપણે શોપિંગ કરીને બસ જો ઘેરા પૂગ્યા છીએ. ઘેરાજી કોઈ છે નહીં, જબલું આપણે હાથમાં છે. 2 જોડી કપડાં લીધા છે કારણ કે 1 જોડી આપણે અગાઉ લઈ લીધી છે હમણાં થોડાક દી પહેલાં. એટલે અત્યારે 2 જોડી લીધી છે અને 2 શૂઝ લીધા છે બરોબર. એટલે 2 શૂઝ અલગ અલગ આમ કંઈક યુનિક હતા. એ વસ્તુ આપણે પહેલાં તો કાંઈ જોઈ નહોતી. થોડાક યુનિક ટાઈપના બૂટ હતા એટલે આપણે 2 જોડી બૂટ લઈ નાખ્યા. જબલું આપણે થોડુંક બહાર કાઢી લઈએ બરોબર. આ 2 શૂઝ છે. ભાઈ બોક્સમાં જોઈ લ્યો ને અમારે બોક્સ ખોટું ખોલવું નહીં. આમ તો હાલો ને ખોલી નાખું. તમારા માથે દિલ જીગર ને બધી હાજર છે. આ રીતના કંઈક આજુ આ કંઈક નવીન નતું ઘરનું એટલે આપણે આ બૂટ લઈ નાખ્યા છે. આમ ટાઈટ થાય ને આમ ઢીલું થાય નવું તો આપણે કાંઈ જોયું નથી પહેલાં. ટેકનોલોજી ક્યાંય પૂગી ગઈ ને આપણે અહીંયા છીએ હજી બરોબર. ઓમ એમ થાય કે આપણે ટેકનોલોજીને હાઈરે હાલીએ સમયની હાઈરે હાલીએ. અને બીજા શૂઝ તમને બતાવું. અને બીજા કંઈક આ ટાઈપના શૂઝ છે નોર્મલ બરોબર. તો એ બધું હા શું કહેવાય ફેન્સી ન હોય પછી કંઈક નોર્મલ એવું હોય. એટલે આ નોર્મલ શૂઝ છે. મિત્રો છેલ્લા 4 માવા આપણી પાસે રહ્યા છે અને ખાઈને આપણે માવાનું કામકાજ પૂરું કરી નાખ્યું. તમને શું લાગે હું મૂકી શકી એકવારમાં માવા?